ચોમાસાની વિદાય વેળાએ પાટણ જિલ્લા મથકે પાટણ શહેરને વાદળોથી ઘેરાયા। મહેસાણા જિલ્લાના વીરતા ગામે નવરાત્રી મંડપમાં સ્તંભનું ભૂદેવ અને ગ્રામજનો દ્વારા મુહૂર્ત કરવામાં આવ્યું। હમણાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના આગાહી પ્રમાણે નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદનું આગમન થશે તેવું પાટણ શહેરમાં કાળા ડિબાંગ વાદળોથી ઢંકાઈ રહ્યું છે। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઊંઝા શહેર અને સુરત શહેર જેવા અનેક શહેરોમાં સવારથી વાદળનો માહોલ જામેલો છે। ત્યારે ટૂંક જ સમયમાં પાટણ શહેરની અંદર પણ વરસાદ પડી શકે છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચોમાસું અત્યારે વિદાય લઈ રહ્યું છે। વિદાયની છેલ્લી ઘડીએ અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે। અત્યારે નવરાત્રીની ફૂલ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે, નવરાત્રી આયોજકો પણ મૂંઝવણમાં મુકાયા છે। ત્યારે હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ પડી શકે છે કેવા સંકેતો અને કાળા ડિબાંગ વાદળો પણ દેખાઈ રહ્યા છે। બસ હવે જોવાનું એ રહ્યું કે માં અંબાના નવલા નોરતામાં વરસાદ ન પડે તો ખેલૈયાઓને ગરબા રમવાની મજા પડી જશે। પણ ચોમાસું અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ વરસી શકે છે એવું અનુમાન કરી શકે છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષે વરસાદે અતિરુદ્ર સ્વરૂપ ધારણ કરીને જગતના તાતને વધારે નુકસાન પહોંચાડ્યું છે તો સરકાર દ્વારા નુકસાનીનું વળતર જરૂરથી યોગ્ય રીતે આપવું જોઈએ અને રાજ્યના મુખ્યમંત્રી અનેક શહેરોના ખાડા વિસ્તારમાંથી રસ્તાઓથી મુખ્યમંત્રી દ્વારા જે તે એજન્સીઓ છે તેમને સત્વરે જણાવી દીધું છે કે રોડ રસ્તા ઝડપથી રિપેર કરીને રસ્તા સારા બનાવી દેવા માટે હુકમ કર્યો છે। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।